વિશ્વના નકશા ઉપર ફ્રાન્સ નામનો એક દેશ છે, ક્યાં આવ્યો? જર્મનીમાં. યુરોપમાં. જર્મની પોતે જ એક દેશ છે, યુરોપ ખંડ છે. પૃથ્વી પર કેટલા ખંડ છે? કયા કયા? આમ તો 5 ખંડ ગણે છે અત્યારના લોકો. 5 ખંડ છે ને એના નામ એવા છે કે એમાં પહેલો અક્ષર એ આવે ને છેલ્લો એ આવે. કાં તો યુરોપ છે તો એમાં પહેલો ઈ છેલ્લો ઈ, EUROPE. અમેરિકા પહેલો એ છેલ્લો એ. એશિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા. થઈ ગયા 5 ખંડ. ઓલિમ્પિકનું જે નિશાન છે ને, ઓલિમ્પિક રમાય છે ને, ઓલિમ્પિક એમાં 5 બંગડી 5 ખંડ છે. 5 ખંડ ભેગા થઈને ઓલિમ્પિક રમતોત્સવ હોય છે, ખબર છે? ઓલિમ્પિક ગ્રીસ દેશમાં ઓલિમ્પિયા નામનું એક શહેર હતું. ત્યાં એ લોકો દર 4 વર્ષે કે એવું કંઈક અથવા 5 વર્ષે ભેગા થઈને આખા એનો રમતોત્સવ કરતા. એના ઉપરથી ઓલિમ્પિક રમતોત્સવ ચાલુ થયો. કેટલા વર્ષે થાય છે? 4 કે 5? 4. તો ફ્રાન્સ યુરોપ ખંડમાં આવ્યો, ફ્રાન્સ દેશ. ત્યાં ઇતિહાસની અંદર એક રાજા થઈ ગયો, 16મો લુઈ. લુઈ નામ હતું એનું, અને 16મો એનો ક્રમાંક હતો. ભારત દેશ ઉપર એક રાજા રાજ કરતો હતો ઇંગ્લેન્ડનો. એનું નામ શું હતું? પંચમ જ્યોર્જ. જ્યોર્જ 5મો. એ લોકો એકનું એક નામ રાખે, છોરો હોય ને એનું એ જ નામ રાખે, એટલે બીજો ત્રીજો એમ લખતા જાય. અને 16મો લુઈ એ બહુ અયાસ માણસ હતો. એટલે રાજા કેવો હોવો જોઈએ? ભ્રમણ સંપૂજ્યતે રાજા, ભ્રમણ સંપૂજ્યતે દ્વિજા. હરતો રાજા હોય ને એ પૂજાય. એટલે એને રાજાનું કામ શું છે? ફરતું રહેવાનું બધે. એક જગ્યાએ બેસી રહે રાજ્યમાં બધું ઉથલ પાથલ થઈ જાય. તો આના રાજ્યમાં બધું અંધેર વ્યાપી ગયો. તો બધા લોકો ભૂખમરા ઉપર આવી ગયા, ખાવાનું મળે નહીં. બધા લોકો ભેગા થઈ અને રાજાના રાજમહેલની નીચે બધા ભેગા થયા અને બધા સૂત્રોચ્ચાર કરવા માંડ્યા. એટલે રાજાને આ બધો અવાજ શેનો આવે? એટલે એણે તપાસ કરી. એમાં એક રાણી હતી એની, એને તો એની જ કેવું કંઈક નામ હતું. રાજાને એ બધા પૂછ્યું એટલે નોકરોને કે આ બધા ડખો શેનું કરે? તો કે એમ કહે છે કે અમારી પાસે ખાવા માટે બ્રેડ નથી. આપણે રોટલો કહીએ એ ત્યાં લોકો બ્રેડ ખાય. એને રોટલા બનાવતા આવડતું નથી એટલે બ્રેડ બનાવે. રોટલા બનાવવામાં આવડે જ જોઈએ, ખબર છે? કેને આવડે છે રોટલા બનાવતા? આવડે છે? આમ હાથ આમ ટપ કરીને આવડે કે આમ નીચે થાપીને? એમ શાબાશ કહેવું પડે. કે એમની પાસે બ્રેડ નથી. તો રાણી, એને એ કલ્પના જ નથી રાણીને કે માણસ પાસે ખાવા માટે બ્રેડ ના હોય, એવી કલ્પના જ નથી. એમ એટલા બધા વૈભવમાં જીવતી હોય ને એને એવી કલ્પના જ ના આવે કે માણસો કને ખાવાનું ના હોય એવી. તો કે બ્રેડ ના હોય તો એને સામાન્ય રીતે એ લોકો બ્રેડ ને બટર ખાય. તો એ કીધું કે એની પાસે બ્રેડ નથી એમ કહે છે. તો રાણીએ એવો જવાબ આપ્યો એને કે તે એને કહો ને કે બ્રેડ ના હોય તો વાંધો નહીં, એકલું બટર ખાઓ. એટલે કેવી રાજાશાહીમાં જીવતી હશે એ. એને કલ્પના જ ના આવી કે જેના કને બ્રેડ ના હોય એના કને બટર ક્યાંથી હોય? બટર એટલે માખણ. ઘીને શું કહેવાય ઇંગ્લિશમાં? કેમ? ત્યાં ઘી નામની વસ્તુ જ નથી, એટલે બનાવતા જ નથી ઘી. તો એને ક્યાં શબ્દ ક્યાંથી હોય? એમને ઘી બનાવતા આવડતું નથી, રોટલા બનાવતા આવડતા નથી, એટલે બ્રેડ બનાવે.